મિત્રો, તન અને મન અને ધન 3 પ્રકારથી સેવા થાય, પણ મનથી સેવા કઈ રીતે થાય? કે તમારી પાસે કોઈ દુઃખી થયેલો માણસ, કોઈ જરૂરિયાત હોય થોડી ઘણી, તમારી પાસે ન હોય તો તમે એને આંગળી સીંધો, સામે જા તું ત્યાં તને મળી જાય. આ મનની સેવા. પછી તનની સેવા. તમારું તન સ્વસ્થ હોય. એક માજી 70-75 વર્ષના હિમાળામાં માલઢોરનું ગોબર હોય ને, છાણ એ હુકેલા આમ ટોપલામાં ભરી અને હામટા જરાક વીણાઈ ગયા તો ઉચકી અને માથા ઉપર સડતું નહોતું એ ટોપલું. તો બાજુમાંથી રાજા અને એનો પ્રધાન, એનો સલાહકાર, બે બાજુમાંથી નીકળ્યા. માજી ઓળખતા નહોતા કે આ રાજા છે, પણ માજીએ એમ કીધું કે ભાઈ, મને આ જરાક ટોપલો ઉચકીને ટેકો દ્યો ને. એટલે રાજા દિલનો સાફ માણસ હતો, એટલે મહાદેવર એટલે એની હેઠો ઉતરી ઘોડા ઉપરથી અને માજીને ટોપલો ચડાવ્યો. પણ જેના ભાઈ સલાહકાર હારા હોય ને, એ બીજાની જિંદગી સુધારી દે. રાજાની એ સુધારી દે ને બીજાની સુધારી દે. પણ તરત એનો સલાહકાર દીવાન હતો ને, અહીહો મનમાં. એટલે રાજાને શાક પડ્યો કે અહીહો કેમ? એટલે પૂછ્યું રાજાએ કે કેમ ભાઈ, હું કેમ આવ્યું? એટલે તરત જ એની સલાહ આપી કે ભાઈ, તમે તો રાજા છો. આ માજી 75-80 વર્ષે પૂગ્યા છે, તેને ટોપલા તમારાથી સડાવાય નહીં. તમારે એના ટોપલા ઉતારી લેવા જોઈએ ભાઈ, તમારાથી સડાવાય નહીં. તો તરત રાજાને ભાન થઈ કે ભાઈ તો કઈ રીતે? તો એના સલાહકારે એમ કીધું કે તમારી પાસે તો ધન ઘણું છે ભાઈ, તમારી પાસે ધન ઘણું છે, તો એને આપી દો. એટલે જિંદગી આખી એને કામ ન કરવું પડે, આ છાણા ના વીણવા પડે, આ ટોપલા ના ઉચકવા પડે. એ જીવે ત્યાં સુધીનો એને કંઈક આપી દો, એટલે એનો ટોપલો કાયમ ઉતરી જાય. એટલે આવા ભાઈ જેના સલાહકાર હોય ને રાજાના, એ રાજા સત્કર્મ કરી શકે. અત્યારે તો સલાહકાર ભાઈ, એની તો વાત જ શું કરવી. એટલે આ ધનથી સેવા કરી કહેવાય અને મનથી એ કરી કહેવાય. જેનું મન સ્વસ્થ હોય, કારણ કે દિવાઈને એને ટકોર કરી હતી કે ભાઈ આવી રીતે આમ તમે ન કરી શકો. રાજા થઈને આમ કરો, ટોપલા ચડાવો, પણ તમારે તો ઉતારવાના હોય ભાઈ. એટલે આવી રીતે સેવા કરી શકો તમે મિત્રો, અને કરવી જોઈએ. જો આવું સુશાસન આવે, આવા શાસન કરતા આવે અને આવા સલાહકાર આવે, તો આપોઆપ દુનિયા સુધરી જાય. જેના હાથમાં સત્તા છે ને ભાઈ, એ બધાને સુધારી શકે. પણ સત્તા જે ભોગવનાર છે, એ જે આ રાજાનો સલાહકાર હતો ને, એવા હોવા જોઈએ. તો આ દુનિયા સતમાર્ગે હાલે. એટલે આવી પ્રકારથી ભાઈ તન અને મન અને ધન 3 પ્રકારથી તમે સેવા કરી શકો છો. કીધું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. તમે મંદિરમાં જઈને મૂર્તિને કિલો 1 સોનું ચડાવો, એથી તે ધર્મ નથી થતું ભાઈ. આ 100% સનાતન સત્ય આને જ કહેવાય. જે જીવે છે, જેને જરૂર છે, એની તમે જરૂરિયાત પૂરી પાડો, એ સનાતન સત્ય. સનાતન હું ટેકી પડ્યા ભાઈ. તમે તિરુપતિ બાલાજી, સાંઈ બાબાના મંદિરમાં કરોડો અબજો રૂપિયા વાપરીને ગયા ભાઈ, એ લેખે નથી. 100% સંતોના શબ્દોથી ભાઈ, મારા શબ્દ નથી. માનવ સેવા એ પ્રભુ સેવા, એની આપણા સંતોએ કીધું છે. જય હિન્દ, જય ભારત.